નમસ્કાર મિત્રો, હું સંજય નંદેસરિયા સિટી રિપોર્ટ ન્યૂઝ સાથે વાત કરવી છે મિત્રો હળવદ શહેર વિસ્તાર શિક્ષણ નગરીની। એક ઉડાન સફળતા की ओर ઉદ્ગમ શૈક્ષણિક સ્કૂલ હળવદની જ્યાં હાલ એડમિશન ઓપન એટલે કે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે અને ઉદ્ઘાટન થઈ ગયું, તમે રહી ગયા મિત્રો। ખાસ કરીને તમે આવો અને એક ઉદ્ગમ શૈક્ષણિક સ્કૂલને ચાર ચાંદ લગાવવા માટે એક વિદ્યાર્થીઓને જે સપના છે તમારા એને સાકાર કરવા માટે હળવદ કેજી એન્ડ બાલવાટિકા વિભાગ, પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ ધોરણ 5 થી 12 સુધીના વિદ્યાર્થીઓ તેમજ સાયન્સ વિભાગ, કોમર્સ વિભાગ અને આર્ટ્સ વિભાગના તમામ વિદ્યાર્થીઓનું હું સંજય નંદેસરિયા હાર્દિક સ્વાગત કરું છું। વાત કરું છું તમારા જીવનના એક ઉડાનની, એક સફળતાની। કેવી સફળતા મળશે એ ઉદ્ગમ શૈક્ષણિક સ્કૂલ દ્વારા જૂના જાણીતા અને વર્ષો જૂનો અનુભવ એવા મિત્રો ખાસ કરીને શિક્ષકો છે જેની એક ચર્ચા કરવી છે। ગિરીશભાઈ લકુમ, મેનેજિંગ ડાયરેક્ટર, જેનો અનુભવ 13 વર્ષનો છે મિત્રો ખાસ કરીને। બીજી વાત કરવી છે ચંદ્રકાંત કણઝરિયા સીએમ સર, જેનો અનુભવ 22 વર્ષનો છે મિત્રો। બીજા પ્રવીણભાઈ કણઝરિયા, જેમનો અનુભવ 16 વર્ષનો છે। બીજી વાત કરવા જઈએ તો કિરણભાઈ પટેલ, જેમનો અનુભવ 13 વર્ષનો છે અને નંદલાલ જામગિયા, જેમનો અનુભવ 17 વર્ષનો છે મિત્રો। જૂના જાણીતા અને અનુભવી જે શિક્ષકો અને મેનેજમેન્ટ તમારી સમક્ષ એટલે કે વાલીઓના, વિદ્યાર્થીઓના જે સપના છે એને સાકાર કરવા માટે આજ ભવ્ય ઉદ્ઘાટન થઈ રહ્યું છે। ભવ્ય ઉદ્ઘાટન સમારોહની અંદર એક ઉડાન સફળતા की ओर ઉદ્ગમ શૈક્ષણિક સ્કૂલ શું કહી રહ્યા છે મેનેજમેન્ટ, જોતા રહો હળવદ શિક્ષણ નગરીને। શું નામ સાહેબ તમારું? પ્રવીણભાઈ કણઝરિયા, ઉદ્ગમ સ્કૂલના સંચાલક। સરસ, શું તમે સંદેશો આપશો પબ્લિકને? મિત્રો, હળવદ એક તો શૈક્ષણિક નગરી તરીકે જ્યારે નામ ગુંજતું છે ત્યારે એક નવા જ અભિગમ સાથે અને અનુભવી શૈક્ષણિક ટીમ દ્વારા ઉદ્ગમ શૈક્ષણિક સંકુલનું ભવ્ય ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું, જેમાં સંતો મહંતો, રાજકીય મહાનુભાવો વિશેષ કરી અને અમારા ખાસ જે વાલા છે વિદ્યાર્થીઓ અને વાલીઓ આજ બહોળી સંખ્યામાં આ ઉદ્ઘાટનની અંદર પધાર્યા। 5000થી વધુ લોકોનો મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ એડમિશનનો ધસારો આજે જોવા મળ્યો। અમારો અભિગમ એવો જ છે કે કાંઈક વિદ્યાર્થીને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવાનો અમારો સારો પ્રયાસ અમે કરી રહ્યા છીએ। ત્યારે તમામ વાલી અને વિદ્યાર્થીઓ અત્યારે પણ હજી એડમિશનની પ્રોસેસ ચાલુ છે, ગર્લ્સ અને બોયઝની પણ એડમિશન પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે, તો વહેલા તે પહેલાંના ધોરણે અહીંયા શાળામાં મુલાકાત લઈ અને પ્રવેશ મેળવી લેવો। મિત્રો, આ વાત હતી ઉદ્ગમ શૈક્ષણિક સ્કૂલ હળવદ કઈ જગ્યાએ એવી એ પણ એક લોકેશન તમને આપી જવું। હળવદ સરા ચોકડી એટલે સરા રોડ, ગોરી ઘનશ્યામપુર રોડની એટલે કે પેટ્રોલ પંપની નજીક આવી રહી છે ઉદ્ગમ શૈક્ષણિક સ્કૂલ, જેની વાત કરવા જઈએ તો ફરી પાછું તમે એક નોંધ કરશો, સરા ચોકડીથી ગોરી ઘનશ્યામપુર રોડ એટલે કે સરા રોડ પર નજીક, હળવદ ચોકડીથી નજીક છે। આવો, વેલકમ, પધારો, તમારું હાર્દિક સ્વાગત છે। અને વાત કરી સાહેબ જે જૂનો અનુભવ છે એ અનુભવના મેનેજમેન્ટ સાથે, થેન્ક યુ, આભાર મિત્રો। વાત કરવી છે ઉદ્ગમ શૈક્ષણિક સ્કૂલના એમડીની। હકીકત એમડી એક જૂના અનુભવી છે અને સાથે સાહેબ મારે એક વાત એ કરવી છે કે યોગ્ય વ્યવસ્થા અને આની વિશેષતા શું છે? નમસ્કાર, મારે વાત કરવી છે પહેલાં હળવદ શૈક્ષણિક નગરીની। તો એક નાના માણસને પોસાય એવી ફી હળવદમાં છે હોસ્ટેલ અને ભણવા માટેની। અને બીજી વાત મારે એ કરવી છે કે હળવદ શિક્ષણ જગતમાં મોખરે એટલા માટે છે કે દરેક સંચાલકો ખૂબ સારી મહેનત કરે છે। એમાં વિશેષ કરીને ઉદ્ગમ શૈક્ષણિક સંકુલ જે અમે ખાસ કરીને અનુભવી ટીમ જે મારી છે, મેનેજમેન્ટ ટીમ અનુભવી છે। બીજું અમારા શિક્ષકો જે છે એ બાળકો સાથે લગાવ કરી 10, 12 વર્ષ, 15 વર્ષ એવા અનુભવી શિક્ષકો દરેક વિષયના નિષ્ણાંતો છે। એમાં અમારે આ વખતે સાયન્સની જે ટીમ છે એ બહારથી લાવી અને અહીંયાના લોકલ જે બાળકો હોય છે, આપણા જે નાના ઘરના બાળકો હોય છે, એને શિક્ષણ કેમ મળી રહે। રાજકોટ, અમદાવાદનું શિક્ષણ જે છે એ અહીંયા જયા પોસાય નહીં, એટલે નજીવી ફીની અંદર હળવદની અંદર
નીટ JEE એડવાન્સની જે તૈયારી કરાવવાની છે. અમારા નવા અભિગમ એક ખાસી છે અમારે કે અમે શિક્ષણમાં એક નવું લાવી રહ્યા છીએ. ફાઉન્ડેશનની જે વાત છે કે જે રાજકોટની સારી સારી શાળાઓ, નામાંકિત શાળાઓ જે ફાઉન્ડેશન એ લેવલનું અને આવી નાની ફીમાં. મારું નામ ગિરીશભાઈ લખો, ઉદ્ગમ શૈક્ષણિક સંકુલ મેનેજિંગ ડાયરેક્ટર. વાત કરવી તો એક નવા કેમ્પસની શરૂઆત કરી. જૂની મેનેજમેન્ટ ટીમ દ્વારા નવા કેમ્પસની શરૂઆત કરી છે. કાલે અમારે ભવ્યથી ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો. એમાં જગદીશભાઈ મકવાણા, ચંદુભાઈ સિહોરા, પ્રકાશભાઈ વરમોરા તેમજ સંતો આદિ મંદિરોથી ગોળી મહંત તેમજ ચરડવા મહંત સંતો વધાર્યા અને વાલીગણ ઉમટી પડ્યો હતો. જૂના વિદ્યાર્થીઓ અમારી પાસે ભણી ગયા છે. લગભગ 7,000 વિદ્યાર્થીઓ અમારી પાસે શિક્ષણ મેળવી ગયા. વાલીઓનો ઉત્સાહ અમારે ભાગ લીધો અને દરેક પ્રસાદની વ્યવસ્થા. વાત બીજી મેનેજમેન્ટની કરી મારી સાથે જે કામ મેનેજમેન્ટમાં કરે છે મારા જૂના અનુભવી રણભાઈ મંડાલભાઈ છે, કિરણભાઈ છે, એવી અમારી ખૂબ જૂની અને અનુભવી ટીમ છે. એટલે અમે આ ક્ષેત્રને શિક્ષણને બહુ આગળ લાવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે. હળવદમાં શૈક્ષણિક નગરી છે પણ ખૂબ બધા પ્રયત્નો ખૂબ સારા કરે છે. બધી સંસ્થાઓ એવા પોતાના પ્રયત્નો કરે છે. પણ આપણે વિશેષ શું આપી શકીએ અને શું કરી શકીએ અને ફાઉન્ડેશન થકી બાળકોને પોતે સરકારના નવા એવી વાત છે કે એન્ટ્રન્સ એક્ઝામ છે કમ્પલસરી નોકરી લેવી રીતે કંઈ પણ હોય તો સરકારે એન્ટ્રન્સ એક્ઝામ થકી જ એને મેળવે છે. માનો કે મેડિકલમાં તમારે એડમિશન લેવું છે તો નીટ એ એન્ટ્રન્સ એક્ઝામ છે એટલે એ ક્લિયર કરવી ખૂબ જરૂરી છે. એટલે ફાઉન્ડેશન લાવી અને બાળકોને સરળ કેમ રસ્તો બને એના માટેના અમારી પૂરા પ્રયત્નો છે. સ્ટાર્ટ. બીજી વાત એ છે કે જે મોંઘેરા મહેમાનો અમારા જે પ્રોગ્રામમાં હાજરી આપી અને અમારા પ્રોગ્રામનો શોભા વધારી તો એનો હું હૃદયથી આભાર